હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે સાદુરૂપ. અત્યાર સુધીના જે પણ ચેપ્ટર મેં શીખવાડ્યા છે એ બધા જ આમાં એપ્લાય થશે. ઓકે, એટલે બધાને આવડતું જ હશે. એટલે પહેલાં તમારે સોલ્વ કરવાનું, પછી હું તમને સોલ્વ કરાવીશ. ઓકે, હવે એક ખાલી હું કહી દઉં કે સાદુરૂપ સોલ્વ કરવા માટે બોર્ડ માસનો નિયમ લાગે. હવે બોર્ડ માસ શું છે એ કહું. બી એટલે થાય છે બ્રેકેટ, એટલે કે કૌંસ. કૌંસ જે આપણે કહીએ છીએ એ. ઓકે, ઓ એટલે થાય છે ઓફ. ઓફ એટલે કે નો, ની, નું, ના, એવી રીતનું જે વચ્ચે આપ્યું હોય એ. ઓકે, ડી એટલે થાય છે ડિવિઝન, એટલે કે થાય છે ભાગાકાર. એમ એટલે થાય છે મલ્ટીપ્લિકેશન, એટલે કે ગુણાકાર. એ એટલે થાય છે એડિશન, એટલે કે સરવાળો. અને એસ એટલે થાય છે સબટ્રેક્શન, એટલે કે બાદબાકી. તમે જ્યારે સાદુરૂપ સોલ્વ કરો ત્યારે તમારે આ ક્રમમાં સોલ્વ કરવાનું, બોર્ડ માસના ક્રમમાં. કે સૌથી પહેલા જે કાઉન્ટ્સમાં હોય ને એ સોલ્વ કરવાનું, એની પછી કંઈ નો, ની, નું, ના એવું કંઈ આપ્યું હોય તો એ સોલ્વ કરવાનું, એની પછી ભાગાકાર, એની પછી ગુણાકાર, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી કરવાની. ઓકે, તો પહેલા તમે ટ્રાય કરો અને પછી હું તમને આન્સર કહીશ. હું તમને પહેલા સોલ્વ કરવા આપું છું એનું કારણ એ છે કે તમે કઈ રીતે સોલ્વ કરો છો અને હું કઈ એપ્રોચથી સોલ્વ કરું છું ને તમને ખબર પડે, જેનાથી એક્ઝામમાં તમારે સ્પીડ આવે. ઓકે, હવે આપણે સોલ્વ કરીએ. તો કે આ જેટલા પણ માઇનસ છે ને બધા પ્લસ થશે, કે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે. અને માઇનસની નિશાની આવશે કેમ કે 94 જે સૌથી મોટો છે શું છે તો કે માઇનસ. તો હું બધાનો એકારે સરવાળો કરીશ. 17, 94, 22 અને 3, 39. ઓકે, અત્યારે આવી રીતે કરું છું એનું રીઝન છે કે તમને સમજ પડે એટલે. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ને 22.
9, 10, 11, 12, 13, 14, 15 1, 9, 10, 11, 12, 13, 14, અચ્છા ઓકે 22 છે એટલે કે 2 ને 9 ને 1, 10 ને 12, 13, 14, 16, 17 એટલે કે 172 શું થશે તો કે -172 થશે પ્લસ 627 ઓકે પ્લસ માઇનસ શું થશે તો કે માઇનસ થશે એટલે કે 627 માંથી મારે શું બાદ કરવાનું તો કે 172 હવે એક્ઝામમાં હું શું કરીશ તો કે મને ખબર છે પાછળના બધી જ જે સંખ્યા છે ને અલગ અલગ છે એટલે ખાલી પાછળ જ હું શું કહેવાય બાદબાકી કરીને જોઈશ કે કયો આન્સર આવે છે તો કે 627 એમાંથી 172 એટલે કે 7 માંથી હું 2 માઇનસ કરીશ ને એટલે છેલ્લો મારો આન્સર શું આવશે તો કે 5 આવશે તો કે એવો એક જ ઓપ્શન છે ડી એટલે કે 455 નો આન્સર ટીક કરી અને બીજો ક્વેશ્ચન સોલ્વ કરવા માંડીશ હું આખું 627 માંથી 172 છે એ બાદ કરીશ નહીં ઓકે છતાંય તે અત્યારે આપણે શીખીએ છીએ એટલે હું તમને બાદબાકી કરીને બતાવું તો કે અહીંયા 5 અહીંયા 10 કો 12 માંથી 7 જાય તો કે 5 અને 5 માંથી 1 જાય તો કે 4 સોરી એટલે કે તમારો આન્સર શું થશે તો કે 455 ઓકે નેક્સ્ટ ટ્રાય કરો ઓકે હવે પહેલા હું શું કરીશ તો કે ભાગાકાર કરીશ મને ખબર છે ભાગુ સબા ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી પહેલા હું શું કરીશ તો કે ભાગાકાર 1250 ભાગ્યા 50 50 દુ 100 25 0 પચો પચો 25 ને 0 એટલે કે 0 એટલે કે શું ભાગ આવશે તો કે આનો શું થશે તો કે 25 75 માં હું 25 નાખીશ એટલે શું થશે તો કે 7525 નેક્સ્ટ ટ્રાય કરો તમને જે મેં બોર્ડમાં શીખવાડ્યું ને તમે ગુજરાતીમાં આવી રીતે યાદ રાખી શકો ભાગુ સબા આગળ તો મને ખબર જ છે પહેલા કૌંસ ને જે નોની નું ના હોય એ કરવાનું પછી આવી રીતે ભાગુ સબા ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી ભાગાકાર છે ઓકે હવે જો આપણે ભાગાકાર કરીએ એટલે કે આ બે 0 0 આ બે 0 ઉડી ગયા એટલે આનો શું થશે તો કે 20 અને આનો ગુણાકાર કરીએ તો કે શું થશે તો કે 1000 અને આ -100 વચ્ચે છે તે અને આ પ્લસ કે આ 1000 અને 20 એટલે કે 1020 માંથી આપણે શું બાદ કરવાનું છે તો કે 100 બાદ કરવાના છે તો શું આન્સર થશે તો કે 920
નેક્સ્ટ ટ્રાય કરો. સોલ્વ કરીએ આપણે. તો કે 13 ચોક શું, પેલા કાઉન્સ વાળું સોલ્વ કરવાનું. તો કે 13 ચોક 52 માઇનસ 16 તેરી તો કે 48 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્કને આપણે એક્સ માની લઈએ, એક્સ ના છેદમાં 7. ઓકે, 52 53 54 56 ને 57, 57 માંથી આપણે 48 બાદ કરીએ એટલે કેટલા રહે? 9. 9 ઇઝ ઇક્વલ ટુ એક્સ ગુણ્યા 7. 7 ભાગાકારમાં છે એટલે કે અહીંયા ગુણાકારમાં થઈ જશે. 9 સત્તા તો કે 63. 63 તમારો આન્સર થશે. 63 ઇઝ યોર આન્સર. નેક્સ્ટ ટ્રાય કરો. અહીંયા 11.5 છે. ઓકે, એટલે આપણે ભાગાકાર સોલ્વ કરશું. તો કે 2 2 દુ 4 2 દુ 4 એટલે કે 2 નિશાની શું હશે? તો કે માઇનસ. પછી આ 25 11.5 અને 9.5 એનો શું થશે? તો કે સરવાળો. કે 25 11.5 અને 9.5 એટલે કે શું થાય છે? તો કે 46. તો 46 માઇનસ 2 એટલે કે તમારો આન્સર શું થશે? તો કે 44 તમારો આન્સર થશે. નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, હવે પહેલા અંદરના બ્રેકેટથી સ્ટાર્ટ કરવાનું. ઓકે, આ માઇનસ માઇનસ શું થશે? તો કે પ્લસ. તો કે 3 ને 2 5, 1 ને 1 2 એટલે કે 25. તો અને નિશાની શેની થશે? 13 મોટો છે એની, તો કે માઇનસની. તો 25 માઇનસ 25 શું થઈ જશે? તો કે 0. ઓકે, હવે આ 0 થઈ ગયું એટલે અહીંયા સુધીનું બધું કટ થઈ ગયું. કે હવે શું કરશું? તો કે 40 માઇનસ 56. તો કે આ 30 પછી માઇનસ આમ નામ રાખીએ અને 40
56 માંથી પહેલા 40 બાદ કરીએ એટલે કેટલા રહે 16, પણ આપણે નિશાની શેની મૂકવાની 56 ની, 56 આગળ શું છે તો કે માઇનસ, એટલે કે -16 થશે. ઓકે, હવે માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ, તો કે 30 અને 6 એટલે કે 46 તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. છ ના 6 એવું કીધું હોય ને એટલે પહેલા તમારે સોલ્વ કરવાનું, પણ 6 ના 6 એટલે શું, એટલે કે ગુણાકાર. એને શું કરવાનું, તમારે ગુણાકાર કરવાનો. ઓકે, સોલ્વ કરીએ આપણે. તો કે 6 ના 6 એટલે કે 6 6 36, 6 પ્લસ 36, અહીંયા ભંગ્યા 6 છે એટલે કે 6, તો કે 6 6 36. ઓકે, તો કે 6 ને 6 શું થશે તો કે 12, 12 માઇનસ આ 6 ના છેદમાં 5. હવે લસા લેશું, કે 12 પંચા તો કે 60, માઇનસ 6 અને છેદમાં શું થશે તો કે 5. 60 માંથી 6 બાદ થાય એટલે કેટલા રહે તો કે 54, તો કે 54 ના છેદમાં 5. એને આપણે આવી રીતે લખીએ તો કે 10 પંચા 50 ને 4 54 ના છેદમાં 5, એટલે કે સી તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો.
સોલ્વ કરીએ આપણે. તો કે પહેલા ભાગાકાર વાળું સોલ્વ કરશું. તો કે 5 + 35 થશે. તો કે હા. પછી ગુણાકાર વાળું સોલ્વ કરશું. તો કે 15 + શું થશે? તો કે 105. તો કે 5 - 105 + 5 છેદમાં 12 માંથી 2 જાય તો શું રહેશે? તો કે 10. ઓકે, હવે તમે જુઓ તો કે આ પ્લસ પ્લસ 5 એટલે કે 10 થશે. પ્લસ 10 105 માંથી 10 મારે શું કરવાનું? પ્લસ માઇનસ એટલે બાદ કરવાના. હશે માઇનસની નિશાની, પણ હું બાદ કરીશ તો શું આવશે? તો કે 95/10 એટલે કે -9.5 મારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, પહેલા આપણે સરવાળો કરીએ. તો કે 9 × 10 = 12, 13 વધી પડી 1, 6, 7, 8, 9, 10 0 પોઈન્ટ. અહીંયા એક વધી 2, 3 ને 1 4, 5, 6, 7 ને 4, 5, 6, 7 માઇનસ આ 242.88 કરીશ. ઓકે, હવે 774 સોરી 774.03 ને 242.88. ઓકે, આ અહીંયા રહેશે 15 પોઈન્ટ. અહીંયા શું આવી જશે? તો કે 3 માંથી 2 જાય તો કેટલા રહેશે? 1. 7 માંથી 4 જાય તો 3 અને 7 માંથી 2 જાય તો કે 5. તો કે 531.15 તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. એમણે વર્ગ અને ઘન યાદ કર્યા હશે એ આ ક્વેશ્ચન ઝડપથી કરી શકશે. હવે આપણે જોયું તો કે 1/2 છે એટલે કે એનું શું કરવાનું? તો કે વર્ગમૂળ કરવાનું. ઓકે, 12 6 એનું વર્ગમૂળ શું થાય? તો કે 36. 36 ગુણ્યા 136. ઓકે, 729 સોરી અહીંયા વર્ગ નહીં, અહીંયા ઘન હતો એટલે કે આપણે ઘનમૂળ કરશું. તો કે 729 એટલે કે 9 છેદમાં 18 નો આપણે વર્ગ કરવાનો છે. તો કે 18 નો વર્ગ કરી એની કરતા 18 ગુણ્યા 18 હું લખી શકું. તો મને છેદ ઉડાડવો ઈઝી પડે. મારે એવું જરૂરી નથી કે 18 નો વર્ગ કરીને જ મારે કરવાનું, એવું જરૂરી તો છે નહીં. ઓકે, અને 289 એનું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે શું થશે? તો કે 17. હવે આખું તમે સોલ્વ કરશો એટલે તમારો 8 આન્સર આવશે. એ તમે જાતે ઘડિયા જેને આવડતા હશે એ ફટાફટ સોલ્વ કરી નાખશે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો.
આખું તે વર્ગમૂળમાં છે. ઓકે, હવે તમે 52 ગુણ્યા 27 ભાગ્યા 6 કરી શકો અને આ પ્લસ 24 - 4 એટલે કે 22 થશે. આ આખું તમે વર્ગમૂળમાં મૂકો. ઓકે, હવે છેદુડાન 3 દુ 6, 3 9 27, 26 દુ 52, 26 ગુણ્યા 9 કરો એટલે થશે 234 પ્લસ 22 ને એનું થશે વર્ગમૂળ આખાનું. ઓકે, 4 ને 2 6, 3 ને 2 5 અને 2, 256 નું વર્ગમૂળ એટલે કે 256 નું તમે વર્ગમૂળ કાઢો એટલે કે શું થશે તો કે 16. ઓકે, એટલે તમારો આન્સર શું થશે તો કે 16 તમારો આન્સર થશે. ઓકે, એટલે કે ઓપ્શન બી તમારે ટીક. 16 તમારો આન્સર થશે. આ વર્ગમૂળમાં નથી, આ 16 આમનામ છે. ઓપ્શનમાં ભૂલ છે, અહીંયા 16 છે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. એક જ મિનિટ, આમાં સી આન્સર થશે, માય મિસ્ટેક. આ તમે 16 નું વર્ગ કરો એટલે 256 અને વર્ગમૂળમાં આવી ગયું, એ તમે જોયું જ નહીં, એટલે કે ઓપ્શન સી તમારો આન્સર થશે. સરખું કરી નાખું. નેક્સ્ટ ટ્રાય કરો. +3 છે. નિયમ લીટી છે એટલે કે પહેલા આને સોલ્વ કરવાનું. 40 + 5. ઓકે, આપણે સોલ્વ કરીએ તો કે 40 + 5 એટલે કે 45, 45 ભાગ્યા 9 એટલે કે 5 9 45, તો કે અહીંયા 9 થશે પ્લસ 3 દુ શું થશે તો કે 6, 9 ને 6 શું થશે તો કે 15, એટલે 140 - 15, 140 - 15, 140 માંથી તમે 15 માઇનસ કરો એટલે શું થશે તો કે 125.
એ તો અહીંયા શું છે તો કે માઇનસમાં 185 માઇનસ 125 કરશો એટલે શું થશે તો કે 6 એટલે કે 60. એ તો અહીંયા માઇનસમાં છે એટલે કે 60 એટલે કે 265 માંથી તમારે માઇનસ શું કરવાનું તો કે 60. તો શું આન્સર થશે તો કે 205. બી તમારો આન્સર થશે. નેક્સ્ટ ટ્રાય કરો. આ ભાગાકાર છે. ઓકે 18 × 5 = 90, 24 ચોક 96. ઓકે 4 × 5 = 20. એ અહીંયા 20 આરે આખું ઉડી ગયું એટલે કે શું બાકી રહ્યું તો કે 9 રહ્યું. 9 = 3 અને એની ઉપર શું છે તો કે ક્વેશ્ચન માર્ક. હવે ક્વેશ્ચન માર્કની જગ્યાએ એવું આવવું જોઈએ કે 3 નો તમે શું કરો તો કે 9 આન્સર આવે. તો કે 3 નો મારે શું કરવો પડે વર્ગ કરું તો 9 આન્સર આવે. એટલે કે ક્વેશ્ચન માર્કની જગ્યાએ મારે શું લખવું પડે 2. એટલે કે ઓપ્શન સી તમારો આન્સર. નેક્સ્ટ ટ્રાય કરો. અહીંયા ઘન છે 1/3. ઓકે 441 નું વર્ગમૂળ કરે એટલે કે 21. 207 ઓકે ગુણ્યા 7. હવે અહીંયા ભાગાકાર આખો કરી શકો તમે. હવે 14 નો વર્ગ હમણાં જ મેં કીધું હતું કે જ્યારે તમારે આવી રીતે ભાગાકાર હોય ત્યારે વર્ગ નહીં કરવાનો, 2 વાર શું કરવાનું તો કે 14 લખી નાખવાનું. ઓકે અને 529 ઈ કોનો વર્ગમૂળ થશે તો કે 23. ઓકે આખું તમે જાતે સોલ્વ કરજો. તમને હું આન્સર કહી દઉં છું 6.75 થશે. તમારો હોમવર્ક છે કે તમારે આ સોલ્વ કરવાનું જેને ન થયું હોય એને. ઓકે ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. અહીંયા આપણે સાદુરૂપ ચેપ્ટર પૂરું કરીએ છીએ. આવા તે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.